નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે સ્વાધ્યાય 7.1 છે નો દાખલા નંબર 6 સંપૂર્ણ રીતે શીખી લેવાના છીએ નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો હવે મેં થિયરીને તમને સમજાવ્યું છે કે ચતુષ્કોણ એ ક્યારે રચાતો હોય અને ચતુષ્કોણનો પ્રકાર કઈ રીતનો નક્કી થાય છે તો એની અંદર તમને મેં સમજાવેલું છે કે તમે અંતર સૂત્રનો ઉપયોગ કરો અને એ અંતર સૂત્રના ઉપયોગ દ્વારા તમને ચારે ચાર બાજુઓ સરખી મળતી હોય બંને વિકર્ણો સરખા મળતા હોય તો એને ચોરસ કહેવાય અંતર સૂત્રોના ઉપયોગ દ્વારા સામસામેની બાજુઓ સરખી મળતી હોય અને બંને વિકર્ણો સમાન મળતા હોય તો એને લંબચોરસ કહેવાય સામસામેની બાજુઓ સરખી મળતી હોય અને વિકર્ણોના માપ જુદા જુદા મળતા હોય તો ત્યારે તેને સમાંતર ચતુષ્કોણ કહેવામાં આવે છે તો અહીંયા પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે ચાર બિંદુઓ જે આપેલા છે એ ચતુષ્કોણ રચે છે કે નહીં બરાબર છે આની અંદર બધા જ બિંદુઓ છે અસમરેખ હોવા જોઈએ એક જ રેખાની અંદર ના હોવા જોઈએ કોઈ પણ ત્રણ બિંદુઓ છે એક જ રેખા ઉપર ના આવેલા હોય ત્યારે જ ચતુષ્કોણ રચાતો હશે ખાસ જોઈ લો અહીંયા ધારો કે આ A B C આ રીતનું હોય C બિંદુ આ રીતનું બાજુમાં હોય તો આ રીતના કોઈ પણ ત્રણ બિંદુઓ જો સમરેખ થઈ જાય ને તો એ જે બિંદુઓ છે ચતુષ્કોણ રચશે નહીં બરાબર છે આપણે એ ચેક કરીએ શું શું મળે છે એના આધારે આપણે આગળ વધીએ બરાબર પહેલા તો અંતર સૂત્રનો ઉપયોગ કરી AB શોધીશું BC શોધીશું CD શોધીશું AD શોધીશું બંને વિકર્ણો AC અને BD શોધીશું અને પછી નક્કી થશે બધું બરાબર સંપૂર્ણ પહેલું તો શોધી જ દેવાનું બરાબર જો અહીંયા સૌપ્રથમ આપણે AB શોધવા છે તો અહીંયા AB² અંતર સૂત્રની લખીશું x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર આપણે A અને B બે બિંદુઓ ધ્યાનમાં લેવાના છે તો ચલો અહીંયા x1 1 છે x2 1 છે નો વર્ગ વત્તા a નો y આમ એટલે કે y1 -2 છે અહીંયા y2 0 છે બરાબર જો આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના એક ને એક બે થશે બંને આગળ માઈનસ એટલે જવાબ શું આવે -2 નો વર્ગ -2 માંથી 0 બાદ કરો તો -2 જ આવે હવે અહીંયા -2 નો વર્ગ +4 -2 નો વર્ગ +4 હવે 4 બે વાર આયા છે તો અહીંયા 4 ગુણ્યા 2 આપણે લખી શકીએ તો 4 દુ 8 સીધા લખી દો તો પણ ચાલે પણ આપણે આમ જ રાખીએ વર્ગમૂળ શોધવું પડશે આમે AB બરાબર 4 નો વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2 એકમ બરાબર તો AB આપણને 2 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા છે હવે BC શોધીએ તો B અને C બિંદુઓ ધ્યાનમાં લેવાના BC નો જો પહેલી વાર સૂત્ર લખ્યું છે બધે સૂત્ર લખવાની જરૂર નથી અહીંયા x1 B અને C ધ્યાનમાં જો યામ લખતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવાની નહીતર ખોટું પડશે બરાબર હવે અહીંયા x1 1 હવે આપણા સૂત્રના માઈનસ અને આ યામના માઈનસ એટલે માઈનસ ગુણ્યા માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર તો x1 1 x2 -1 સૂત્રના માઈનસ અને યામના માઈનસ 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 પ્લસ થઈ જાય 1 + 1 નો વર્ગ ચલો y1 0 y2 2 બરાબર 1 ને 1 2 નો વર્ગ 0 - 2 એટલે -2 નો વર્ગ 2 નો વર્ગ અહીંયા 4 મળશે -2 નો વર્ગ +4 મળશે બીજી ઘાત છે માઈનસ માં પ્લસ થઈ જાય અહીંયા પણ આપણને 4 બે વખત મળે એટલે 4 ગુણ્યા 2 લખીએ બંને બાજુ વર્ગમૂળ શોધીએ તો 4 નો વર્ગમૂળ 2
2 નો વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2 એટલે BC પણ આપણને 2 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા. હવે આગળ BC શોધ્યા પછી CD શોધીએ. C અને D બિંદુઓ ધ્યાનમાં લઈશું તો CD વર્ગ, ચલો x1 માઈનસ 1 છે, આ સૂત્રનો માઈનસ અને x2 માઈનસ 3 છે. સૂત્રનો માઈનસ અને યમનો માઈનસ, માઈનસ ગુણ્યા માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ 3 નો વર્ગ વત્તા y1 2 y2 0 નો વર્ગ. જો માઈનસ 1 છે અને પ્લસ 3 છે, ચિહ્નો જુદા જુદા છે, બાદબાકી કરવાની. 3 માંથી 1 જાય તો 2, 3 મોટા પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. 2 માંથી 0 જાય તો 2 કૌંસની બહાર વર્ગ. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. અહીંયા પણ 4 બે વખત છે, 4 ગુણ્યા 2 લખીએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો CD બરાબર 4 નો વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2, તો CD પણ આપણને 2 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા છે. હવે AD નો વારો. AD વર્ગ. અહીંયા છે પહેલો બિંદુ છેલ્લો બિંદુ ધ્યાનમાં રાખજો, ખાસ ચોકસાઈ રાખજો, ભૂલ ના થાય. x1 1 અને અહીંયા x2 3 છે. યામના માઈનસ, સૂત્રના માઈનસ, માઈનસ માઈનસ પ્લસ 3 નો વર્ગ. ચલો y1 માઈનસ 2 છે, y2 અહીંયા 0 છે તો એનો વર્ગ બરાબર 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ, માઈનસ 2 માંથી 0 જાય તો માઈનસ 2 નો વર્ગ. તો આ રીતે 2 નો વર્ગ પ્લસ 4, માઈનસ 2 નો વર્ગ પણ પ્લસ 4. 4 અહીંયા બે વખત છે તો 4 ગુણ્યા 2. તેથી AD બરાબર 4 નો વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2 એકમ. જો ચારે ચાર બાજુઓ સરખી મળી ગઈ છે. હવે એનો મતલબ ચતુષ્કોણ તો રચાય જ છે, બધી બાજુઓ સરખી છે, સમબાજુ જેવું દેખાય છે, પણ આ વિકર્ણો શોધીએ. વિકર્ણો કેવા મળે છે? સરખા છે કે જુદા જુદા? જુદા જુદા મળે તો સમબાજુ ચતુષ્કોણ, સરખા મળે તો ચોરસ બની જશે આ. ચલો AC, આપણે A અને C ધ્યાનમાં રાખવાના. જો આપણે અહીંયા ચારે ચાર બાજુ શોધી લીધી છે. હવે એક AC વિકર્ણ અને બીજો BD, બરાબર. હવે A અને C ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા પહેલા AC વર્ગ, A નો એક્સ્યામ -1, C નો એક્સ્યામ -1 જ છે, સૂત્રના માઈનસ અને યામના માઈનસ, માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જશે, નો વર્ગ. ચલો A નો y -2 છે, C નો y 2 છે, સૂત્રનો માઈનસ ને યામ તો ધન હતો લખી દીધા છે એમને એમ, બરાબર. આ એકમાંથી એક જાય તો 0 નો વર્ગ. બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, સરવાળો થાય 2 × 4, બંને આગળ માઈનસ છે એટલે જવાબ શું આવશે? -4 નો વર્ગ. 0 નો વર્ગ 0, -4 ના વર્ગ +16 થઈ જાય. 0 + 16 બરાબર 16. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર 16 નો વર્ગમૂળ કેટલો આવશે? 4. તો AC બરાબર 4 એકમ. હવે BD, આપણે અહીંયા BD વિકર્ણ શોધવો છે. તો BD નો વર્ગ બરાબર B અને D બિંદુઓ ધ્યાનમાં રાખવાના, ખાસ યાદ રાખવાનું, ખૂબ ચોકસાઈ રાખવાની. એક અહીં એક્સ્યામ 1 છે, માઈનસ અહીં એક્સ્યામ -3 છે તો માઈનસ માઈનસ પ્લસ 3 થઈ જશે, પ્લસ અહીંયા y યામ 0 છે, અહીંયા y યામ 0 છે. 1 ને 3 4 નો વર્ગ, 0 માંથી 0 જાય તો 0 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 16 + 0 એટલે 16. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને અહીંયા BD બરાબર 4 એકમ મળશે.
બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચારે ચાર બાજુઓ સરખી મળે, બંને વિકર્ણો પણ સરખા મળે છે, તો એક તો ચતુષ્કોણ તો રચે જ છે, પણ આ ચતુષ્કોણનો પ્રકાર પણ નક્કી થઈ ગયો. ચારે ચાર બાજુઓ સરખી અને બંને વિકર્ણો સરખા, એટલા માટે આ જે ચતુષ્કોણ છે ચોરસ છે. કેવો છે? ચોરસ છે. અહીંયા લખીએ ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD. ચાર બાજુઓ સરખી આવી અને બે વિકર્ણો સરખા આવ્યા, તો લખીશું તેથી A B C D એ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. અને તે ચોરસ. રેડી? તો આ રીતે આ દાખલો ગણી શકાય. ચારે ચાર બાજુઓ સરખી મળી ગઈ, બંને વિકર્ણો સરખા મળી ગયા, તેથી અહીંયા AB બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD. તેથી ABCD એ ચતુષ્કોણ રચે છે અને તે ચતુષ્કોણ કયો છે? ચોરસ છે. નંબર 2, અહીંયા પણ આ બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નક્કી કરીએ. A બરાબર -3.5, B 3.1, C 0.3, D -1 -4 આપેલા છે. અહીંયા પણ લાઈનસર આપણે નંબર 1 માં જોયું એમ AB BC CD અને AD શોધીશું, AC અને BD શોધીશું. આપણને શું મળે છે એના ઉપરથી નક્કી થશે કે ચતુષ્કોણ રચે છે કે નહીં. તો જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ દાખલા છે, તમને અંતર સૂત્રનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. AB વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર, આપણે A અને B બે બિંદુઓ ધ્યાનમાં લેવાના છે. x1 3 x2 3 નો વર્ગ. ચલો y ની વાત કરીએ તો y1 5 y2 1 નો વર્ગ બરાબર. અહીંયા બંને ચિહ્નો સમાન છે એટલે 3 ને 3 6. બંને આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે માઈનસ જવાબ આવશે. જ્યારે બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના, સરવાળો કરવાનો. ચિહ્ન એનો એ જ આવે. 5 માંથી 1 જાય તો 4 નો વર્ગ -6 નો વર્ગ 36 પ્લસ 2 કી ઘાત છે માઈનસ ના પ્લસ થઈ ગયા. -6 નો વર્ગ પ્લસ 36 4 4 16 બરાબર. આનો સરવાળો કરીએ તો 36 10 46 52. હવે જો આખા 52 નો વર્ગમૂળ ના નીકળે પણ એની અંદર જે અવયવ 4 છે એનો વર્ગમૂળ નીકળશે. 13 ચોક 52. બંને બાજુ વર્ગમૂળ શોધી લઈએ તો આપણને અહીંયા AB બરાબર 4 નો વર્ગમૂળ 2, 13 નો વર્ગમૂળ વર્ગમૂળમાં 13 એકમ બરાબર છે. તો AB આપણને 2 વર્ગમૂળ 13 એકમ મળ્યા છે. હવે BC શોધીએ. BC નો વર્ગ બરાબર B અને C ધ્યાનમાં લેજો. હવે તો x1 3 x2 0 નો વર્ગ વત્તા y1 1 y2 3 કૌંસની બરાબર. 3 માંથી 0 જાય તો 3 નો વર્ગ. અહીંયા 3 માંથી 1 જાય તો 2, પણ 3 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય. મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં આવે. 3 નો વર્ગ 9 બાય -2 નો વર્ગ +4 9 4 13. બંને બાજુ વર્ગમૂળ લઈએ
તો BC બરાબર વર્ગમૂળમાં 13 એકમ બરાબર છે. તો BC મળ્યા. હવે CD શોધીએ. CD નો વર્ગ પહેલો લઈએ તો C અને D ધ્યાનમાં લેજો. x1 0 માઈનસ x2 માઈનસ 1 છે. સૂત્રના માઈનસ અને યામના માઈનસ. માઈનસ ગુણ્યા માઈનસ શું થઈ જાય? પ્લસ કૌંસની બહાર વર્ગ વત્તા y1 3 માઈનસ y2 માઈનસ 4 છે. અહીંયા પણ સૂત્રના માઈનસ યામના માઈનસ 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 પ્લસ થઈ જશે બરાબર 0 વત્તા 1 એટલે 1 નો વર્ગ 3 ને 4 7 એટલે 7 નો વર્ગ 1 નો વર્ગ પ્લસ 1 આવશે 7 નો વર્ગ 7 49 49 ને 1 50. હવે જો 50 આખાનો વર્ગમૂળ ના નીકળે પણ એનો એક અવયવ જે છે અહીંયા 25 એ 25 નું વર્ગમૂળ નીકળે 25 નું 50 બંને બાજુ વર્ગમૂળ શોધીએ તો CD 25 નું વર્ગમૂળ 5 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 બરાબર છે. જો બધું જુદું જુદું આવે છે કઈ ઠેકાણું પડતું નથી અહીંયા. તો હવે AD શોધીએ. A અને D AD વર્ગ બરાબર A અને D ધ્યાનમાં રાખવાના. પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ. x1 અહીંયા -3 છે x2 -1 છે. સૂત્રના માઈનસ અને યામના માઈનસ 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 પ્લસ 1 નો વર્ગ. ચલો y1 5 છે અને y2 -4 છે. સૂત્રના માઈનસ યામના માઈનસ 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 પ્લસ 4 કૌંસની બહાર વર્ગ. 3 માંથી 1 જાય તો 2 3 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ 5 ને 4 9 કૌંસની બહાર વર્ગ માઈનસ 2 નો વર્ગ પ્લસ 4 આવશે 9 નો વર્ગ 90 81 81 ને 4 85. હવે જો 17 5 85 17 નો વર્ગમૂળ નીકળે 5 નો ના નીકળે 85 નો ના નીકળે એટલા માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AD બરાબર આપણને વર્ગમૂળમાં 85 એકમ મળશે. બધું જુદું જુદું મળ્યું એકે સરખું ના આવે તો એ તેમ છતાં આપણે આગળ વધવું છે. આપણે અહીંયા શોધવો છે વિકર્ણ AC. A અને C ધ્યાનમાં લેવાના છે. આપણે AC શોધીશું. એના માટે AC વર્ગ. ચલો A નો એક્સ્યામ -3 C નો એક્સ્યામ 0 નો 0 કૌંસની બરાબર A નો વાયામ 5 C નો વાયામ 3 નો વર્ગ બરાબર -3 માંથી 0 જાય તો -3 નો વર્ગ 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ બરાબર -3 નો વર્ગ પ્લસ 9 2 નો વર્ગ 4 9 4 13. તેથી AC બરાબર વર્ગમૂળમાં 13 એકમ. ચલો AC શોધ્યા છે. BD શોધીએ. B અને D બંને બિંદુઓ ધ્યાનમાં લેજો. BD વર્ગ બરાબર B નો એક્સ્યામ 3 માઈનસ D નો એક્સ્યામ -1 છે. સૂત્રના માઈનસ યામના માઈનસ 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 પ્લસ થઈ જશે કૌંસમાં વર્ગ. ચલો B નો વાયામ 1 છે D નો વાયામ -4 છે. અહીંયા પણ સૂત્રના માઈનસ યામના માઈનસ 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 પ્લસ થઈ જશે બરાબર 3 ને 1 4 નો વર્ગ 1 ને 4 5 નો વર્ગ 24 16 5 નો વર્ગ 25 25 ને 10 35 ને 6 41. હવે 41 અવિભાજ્ય સંખ્યા છે તો એનો વર્ગમૂળ પણ ના નીકળે. BD બરાબર વર્ગમૂળમાં 41 એકમ. જોયું વિદ્યાર્થી મિત્રો? બધું જુદું જુદું આવ્યું છે બરાબર. હવે જો થોડું આપણા નજરમાં આવે છે અહીંયા વર્ગમૂળ 13 આવ્યા
અહીંયા વર્ગમૂળ 13 આયા, અહીંયા 2 વર્ગમૂળ 13 આયા. એનો મતલબ એ થયો કે BC અને AC નો જે સરવાળો છે એ AB બરાબર થાય છે. બરાબર, એટલે આવું થાય છે. જો અહીંયા આપણે AC વત્તા BC લખીએ તો BC વત્તા AC લખો. આપણે AC વત્તા BC અને એનો સરવાળો કરીએ. AC વર્ગમૂળમાં 13 મળ્યા છે, BC પણ વર્ગમૂળમાં 13 મળ્યા છે, બરાબર 1 ને 1 2 વર્ગમૂળમાં 13. પરંતુ 2 વર્ગમૂળમાં 13 બરાબર તો શું છે? 2 વર્ગમૂળમાં 13 બરાબર AB છે. 2 વર્ગમૂળમાં 13 બરાબર AB છે. તો અહીંયા એવું થયું કે અહીંયા બે ખંડનો સરવાળો AB જેટલો થાય છે. તો એનો મતલબ આ થયો કે આ બિંદુઓ જે 3 છે તો સમરેખ છે. કેવા છે? સમરેખ છે. જો અહીંયા સમજી લઈએ કે આ રીતનું છે. આ AC વત્તા BC. આ AC વર્ગમૂળમાં 13, BC વર્ગમૂળમાં 13, તો આખા જે AB છે એ 2 વર્ગમૂળમાં 13 છે. તો એનો મતલબ એ થયો કે A, C અને B સમરેખ બિંદુઓ છે. શું છે? સમરેખ બિંદુઓ છે. એમાં C બિંદુ A અને B ની વચ્ચે છે. એક બિંદુ વધ્યું D, એ ક્યાંક ઉપર કે નીચે હશે. બરાબર, ધારો કે ઉપર હોય તો આ રીતની આકૃતિ બને છે. શું આને ચતુષ્કોણ કહેવાય? તો ના કહેવાય. બરાબર, તો અહીંયા ચતુષ્કોણ રચાતો નથી. બરાબર છે, અહીંયા લખીશું. તેથી ACB સમરેખ બિંદુઓ છે જેમાં C એ A અને B ની વચ્ચે છે. તેથી A, B, C, D એ ચતુષ્કોણ રચતા નથી. અહીંયા ABCD બિંદુઓ જે છે એ ચતુષ્કોણ રચતા નથી. બરાબર છે વિદ્યાર્થીઓ? તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા તમે જુઓ કે અહીંયા બે રેખાખંડોનો સરવાળો ત્રીજા રેખાખંડ બરાબર થાય છે. એટલા માટે અહીંયા ACB જે છે એ સમરેખ બિંદુઓ છે જેમાં C એ A અને B ની વચ્ચે છે. તેથી ABCD એ ચતુષ્કોણ રચતા નથી. ચતુષ્કોણ રચતા ના હોય તો એ પ્રકારનો કોઈ સવાલ નથી રહેતો. નંબર 3, આની અંદર આપણે નક્કી કરીએ કે ચતુષ્કોણ રચે છે કે નહીં. પહેલા આપણે આની અંદર પણ AB, BC, CD અને AD શોધી લઈશું. બંને વિકર્ણો AC અને BD શોધી લઈશું. બરાબર, એના પરથી નક્કી થશે કે ચતુષ્કોણ રચે છે કે નહીં. પહેલા AB વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. પહેલી વાર ફરજિયાત સૂત્ર લખવાનું, પછી બાકીનામાં ના લખો તો ચાલે. ચલો x1 4, x2 7 કૌંસની બહાર વર્ગ, y1 5, y2 6. 7 માંથી 4 જાય તો 3 7 મોટાઈ માઈનસ એટલે જવાબ આવશે -3. અહીંયા 6 માંથી 5 જાય તો 1 પણ 6 મોટાઈ માઈનસ એટલે જવાબ આવશે -1. -3 નો વર્ગ પ્લસ 9 -1 નો વર્ગ પ્લસ 1. બે કી ઘાતો ત્યારે માઈનસ ના પ્લસ થઈ જાય. 9 ને 1 10. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર વર્ગમૂળમાં 10 એકમ. હવે BC શોધીએ. BC વર્ગ બરાબર B અને C બિંદુઓ ધ્યાનમાં લેજો. હવે સૂત્ર લખવાની જરૂર નથી, પહેલી વાર લખ્યું છે આપણે. ચલો x1 7
x2 4 કૌંસની બહાર વર્ગ વત્તા y1 6 y2 3 કૌંસની બહાર વર્ગ 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ વત્તા 6 માંથી 3 જાય તો 3 નો વર્ગ 3 નો વર્ગ 3 તરી 9 3 નો વર્ગ 3 તરી 9 જોઈએ 9 બે વાર આયા છે 9 ગુણ્યા 2 અથવા તો 9 નો 18 લખી શકાય બંને બાજુ વર્ગમૂળ લખીએ તો BC બરાબર 9 નો વર્ગમૂળ 3 2 નો વર્ગમૂળ વર્ગમૂળમાં 2 તો BC આપણને 3 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા છે હવે CD નો વારો તો C અને D બિંદુઓ ધ્યાનમાં લેવાના CD નો વર્ગ બરાબર C નો એક્સિયમ 4 એટલે કે x1 4 x2 1 કૌંસની બહાર વર્ગ વત્તા y1 3 માઈનસ y2 2 નો વર્ગ 2 કૌંસની બહાર વર્ગ 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ વત્તા 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ 3 નો વર્ગ 3 તરી 9 1 નો વર્ગ 1 9 ને 1 10 બંને બાજુ વર્ગમૂળ લઈએ તો CD બરાબર વર્ગમૂળમાં 10 એકમ ચલો હવે AD નો વારો છેલ્લા બિંદુઓ ધ્યાનમાં લઈશું આપણે AD વર્ગ AD વર્ગ બરાબર A નો એક્સિયમ 4 D નો એક્સિયમ 1 ચલો A નો વાયામ 5 માઈનસ D નો વાયામ 2 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ 5 માંથી 2 જાય તો 3 નો વર્ગ 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 9 અહીંયા બે વાર છે તો 9 ગુણ્યા 2 તેથી બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AD બરાબર 9 નો વર્ગમૂળ 3 2 નો વર્ગમૂળ વર્ગમૂળ 2 એકમ ચારે બાજુઓ મળી ગઈ છે હવે આપણે બંને વિકર્ણો શોધવા છે તો અહીંયા A અને C બિંદુઓ ધ્યાનમાં લો તો AC નો વર્ગ બરાબર A નો એક્સિયમ 4 C નો એક્સિયમ પણ 4 4 4 કૌંસની બહાર વર્ગ ચલો A નો વાયામ 5 માઈનસ C નો વાયામ 3 કૌંસની બહાર વર્ગ બરાબર 4 માંથી 4 જાય તો 0 નો વર્ગ 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 0 4 બરાબર 4 તેથી AC બરાબર 4 નો વર્ગમૂળ કેટલો આવશે 2 એકમ હવે બાકી વધ્યો બીજો વિકર્ણ BD લખીએ BD નો વર્ગ ચાલો B નો એક્સિયમ 7 D નો એક્સિયમ 1 કૌંસની બહાર વર્ગ વત્તા B નો વાયામ 6 D નો વાયામ 2 કૌંસની બહાર વર્ગ 7 માંથી 1 જાય તો 6 નો વર્ગ 6 માંથી 2 જાય તો 4 નો વર્ગ 6 નો વર્ગ 36 4 નો વર્ગ 4 4 16 37 46 46 6 52 હવે આખા 52 નો વર્ગમૂળ ના નીકળે પણ એની અંદરથી 4 નો વર્ગમૂળ નીકળે તે 52 બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને અહીંયા મળશે BD બરાબર 4 નો વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 13 એકમ જો આની અંદર કેવું મળ્યું છે સમજો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ તો રચે છે નક્કી થઈ જ ગયું છે ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવો છે તો અહીંયા કાચી આકૃતિ હું દોરું છું એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી માપની AB કેટલા મળ્યા હતા વર્ગમૂળમાં 10 BC 3 વર્ગમૂળમાં 2 CD ફરી પાછા વર્ગમૂળમાં 10 AD મળ્યા હતા 3 વર્ગમૂળમાં 2 AC આપણને મળ્યા છે 2 અને BD મળ્યા છે
2 વર્ગમૂળમાં 13 વિકર્ણોના માપ જુદા જુદા છે બરાબર છે અહીંયા AC 2 છે AC અહીંયા ટૂંકો છે BD કેવો છે લાંબો છે હવે આપણે ભણી ગયા છીએ કે જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની બંને જોડના માપ સરખા હોય અને વિકર્ણોના માપ જુદા જુદા હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે તો આ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓના માપ સરખા છે વિકર્ણોના માપ જુદા જુદા છે એટલે આ જે શિરોબિંદુઓ છે ચતુષ્કોણે રચે છે અને આ ચતુષ્કોણ કયો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા લખી શકીએ અહીં AB બરાબર AB ની સામેની બાજુ CD BC બરાબર AD BC બરાબર AD અને બંને વિકર્ણો જુદા જુદા AC is not equal to BD તેથી બિંદુઓ A B C D A ચતુષ્કોણ રચે છે અને તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ રીતની સામસામેની બાજુની બંને જોડ સરખી મળતી હોય વિકર્ણો જુદા જુદા મળતા હોય ત્યારે જે પણ ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 અહીંયા આપણે આ રીતનો ગણીને પૂરો કરીએ છીએ તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી